નમસ્તે દર્શક મિત્રો. અત્યારે ગુજરાત અને ભારત વરસાદી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે એના કારણે પાણી ભરાવાની સમસ્યા, પૂરની સમસ્યા અને મૃત્યુની સમસ્યા, અને વડોદરા જેવા શહેરમાં તો મગરની સમસ્યા થઈ ગઈ છે. આવા સંજોગોમાં જે શહેરીજનોએ જે ભૂતકાળ જોયો નથી એવા શહેરીજનોને એવું લાગે છે કે આ પહેલી વાર અભૂતપૂર્વ રીતે થયું છે. એમાં કોઈ શંકા નથી કે અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા ટેકનિકલી શું છે એ સમજવા માટે આપણી સાથે અભયભાઈ રાવલ ઉપસ્થિત છે. અભયભાઈ નર્મદા નિગમમાં પણ કામ કરી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા કૃષિ મંત્રી, એમની સાથે પણ એમણે કામ કર્યું છે. માહિતી ખાતામાં પણ અધિકારી તરીકે એમણે કામ કરેલું છે. એટલે આ બાબતે એમનો બહોળો અનુભવ છે અને ખૂબ સારી જાણકારી છે. તો એના કારણે આપણને અને આ ચેનલના દર્શકોને પણ એનો લાભ મળશે. અભયભાઈ, આપનું સ્વાગત છે. આજે સમસ્યા થઈ છે એમાં આપ કેવી રીતે જુઓ છો? આ એક માનવ સર્જિત સમસ્યા છે, ટાઉન પ્લાનિંગનો અભાવ છે, ગટરની સમસ્યા છે, કે પછી ખરેખર તો આ કંઈક બીજું જ છે? ટેકનિકલી આ બાબત શું છે? હવે આ એવો વિષય છે, હમણાં જે આપણે પ્રાસ્તાવિકમાં વાત કરી, અત્યારનું જે જનરેશન છે એને તો કલ્પના પણ ન કરી હોય એ પ્રકારના દ્રશ્યો એમણે જોયા હશે. 5 વર્ષનું બાળક હોય, 10 વર્ષનું બાળક હોય, યુવાવસ્થામાં જે પગરણ માનતા હોય એવા નાના નાના યુવાનો હોય, એ પેઢીને તો કલ્પના પણ ન હોય કે આવું હોઈ શકે, કારણ કે એમના માટે ભૂતકાળમાં આવી કોઈ વાત બની ના હોય. મને યાદ છે, આપણે છેલ્લા 20-22 વર્ષ પાછા જઈએ કે લગભગ વર્ષ 2000 પહેલાની આપણે જો વાત કરીએ તો ગુજરાત સરકાર માટે અતિવૃષ્ટિના બદલે અનાવૃષ્ટિનો વારંવાર સામનો કરવાનો આવે અને અનાવૃષ્ટિને ધ્યાનમાં રાખીને એ પરિસ્થિતિને કેવી રીતે ખાળવી તેના ઉપાયો જે તે સમયે વહીવટી તંત્રે કરવા પડતા. અને મને બરોબર યાદ છે કે અમારી વખતે માહિતી ખાતાના અધિકારી તરીકે, કર્મચારી તરીકે અછત રાહતનું જે કંઈ પ્લાનિંગ થયું હોય એ પ્લાનિંગની પ્રેસ નોટ અવારનવાર આપવાની થતી અને કેસ ડોસ આપવામાં આવતી હોય. અછત રાહતના જે કામ ચાલતા હોય ત્યાં ઢોરવાડા એની શું પરિસ્થિતિ, યોગાની યુગ 2000-2001 ખાસ કરીને 2002 પછી બદલાણી. આપણે એને ગ્લોબલ વોર્મિંગ કહીએ કે પછી કોઈ ભૌગોલિક ખગોળીય પરિસ્થિતિમાં જે પરિવર્તન આવ્યું, પર્યાવરણમાં પરિવર્તન આવ્યું, એને કારણે છેલ્લા 22 વર્ષથી આપણે જો વાત કરીએ તો આખી વરસાદની જે પેટર્ન છે એ કલ્પના બહારની બદલાઈ છે. આજે આપણે જો છાપાઓમાં જોયું હશે, એક છાપામાં મેં આજે જોયું, બોક્સ આઇટમ હતી કે દ્વારિકા, પોરબંદર, જામનગર, અમુક જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ત્યાં 50 વર્ષમાં જે વરસાદ પડ્યો, 50 વર્ષ પહેલા જે વરસાદ પડેલો એટલો જ વરસાદ માત્ર 2 કે 3 દિવસમાં આ પોકેટમાં પડ્યો છે. ક્યાંક 100 વર્ષનો જે વરસાદ હતો એ 100 વર્ષનો વરસાદ માત્ર 2 કે 3 દિવસમાં આ વિસ્તારમાં પડ્યો છે. એટલે એક પરિસ્થિતિ તો આ જે અત્યારની જે સમસ્યાની આપણે વાત કરી એમાં એ છે કે કુદરતે તેની પેટર્ન બદલી છે. જે સિઝનનો વરસાદ હોય એ વરસાદ માત્ર 2 કે 3 દિવસમાં પડી જતો, એનો અડધો 50% વરસાદ, પૂરેપૂરો તો કદાચ ન પડતો હોય, પણ ટૂંકમાં અસાધારણ રીતે વરસાદની તીવ્રતા જે તે વિસ્તારોમાં વધી છે. આપણે હમણાં શહેરોની વાત કરી, વડોદરાની વાત, અમદાવાદની વાત, અથવા તો આપણા જે તે 7 મહાનગરપાલિકાઓ છે ગુજરાતની, ત્યાં લગભગ બધા જ શહેરોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ વડોદરા જરા વધારે હાઇલાઇટ થઈ, સ્વાભાવિક છે. અમદાવાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ આપણે અવારનવાર જોઈએ છીએ. વડોદરાની કમ્પેરિઝનમાં તો અમદાવાદની પરિસ્થિતિ એટલી ખરાબ નથી થતી, પણ વરસાદના પાણી ભરાવા, જ્યાં ત્યાં ફ્લેટમાં, સોસાયટીમાં પાણી ભરાય. હવે આ આખી જે સમસ્યા છે એમાં પહેલું કારણ તો કલ્પના બહારનો વરસાદ વરસવો, આ એ વાત છે. હવે એની સાથે સાથે આપણે એમ કહીએ કે વરસાદ તો આટલો બધો 20-22 વર્ષથી જે શાસન સંભાળવા વાળો છે વર્ગ, એ આપણો એકનો એક વર્ગ છે. એને માટે આ પરિસ્થિતિ આમ જોવા જઈએ તો 20 વર્ષમાં કોઈ પહેલી વખત તો નથી. અગાઉ પણ આવી પરિસ્થિતિ વારંવાર સર્જાણી. જ્યાં સુધી વડોદરાનો સંબંધ છે ત્યાં સુધી લગભગ મને યાદ છે 2-3 વર્ષ પહેલા પણ આવી વિશ્વામિત્રીમાં પૂર આવવું અને આજવા નિમિત્તા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવું, આવી પરિસ્થિતિ સર્જાણી. એટલે કોઈને એવો પ્રશ્ન થાય
કે આ પ્રકારે ભૂતકાળમાં પણ છેલ્લા 20-22 વર્ષમાં જો આપણે વાત કરતા હોય તો ભૂતકાળમાં પણ અનેક વખત જે તે શહેરના અને વહીવટી તંત્રના અનુભવ થયા છે. તો પછી આ પ્રકારની પરિસ્થિતિનું કારણ શું? આ પ્રશ્ન કોઈને પણ થાય. મારી દ્રષ્ટિએ આ આખો જે વિષય છે ને એન્જિનિયરિંગ વિષય છે. હું કોઈ એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી તો નથી, આમ છતાં પણ મને જે થોડો આંશિક અનુભવ છે, જે તે તજજ્ઞો સાથે મારે વાતચીત થાય છે, એના ઉપરથી જે પ્રથમદર્શી જે આપણને કારણો હાથમાં જે આવ્યા છે ધ્યાનમાં આપણે લેવા જોઈએ. પહેલો જે પ્રશ્ન છે એ શહેરીકરણની વધતી જતી વકરતી જતી સમસ્યા. આ જે ગામડાઓ ધીમે ધીમે ખાલી થતા જાય છે, ગામડાઓ ખાલી થાય છે, બધા શહેરમાં આવે છે. આપણે 22-25 વર્ષ પહેલા અમદાવાદ, વડોદરા કે જેટલા મોટા શહેરો છે એની આપણે કલ્પના કરીએ તો કલ્પના બહારનો વિસ્તાર વધતો જાય છે. હવે આ ગામડામાંથી જે વર્ગ આવે છે ધંધા રોજગાર માટે, એને આપણે એમ તો નહીં કહી શકીએ કે તમે ગામડામાંથી શહેરોમાં ના આવો. હવે જ્યારે શહેરમાં આવે છે એટલે એમને માટે સૌથી પહેલી વહીવટી તંત્રની જરૂરિયાત એ હોય કે એમને આવાસની વ્યવસ્થા પૂરી પાડવી. એટલે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના, જે તે સરકારની યોજના, એના ભાગરૂપ આ જે છેક અમદાવાદના 25-30 કિલોમીટર જેથી આપણે દૂર જઈએ, પેલી બાજુ અસલાલી, આ બાજુ નર્મદાથી છેક ક્યાંય દૂર જઈએ તો હિંમતનગરની બોર્ડર આવી જાય, આ બાજુ પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર એ બાજુ આવી જાય, પેલી બાજુ બાવળાથી સાણંદથી વટીને છેક ક્યાંથી ક્યાંય આગળ જઈએ, ચારે તરફનો વિસ્તાર વધતો જાય છે. હવે આ જે નવા નવા જે આવાસ બનતા જાય છે એને કારણે કોર્પોરેશન હોય કે જે તે શાસન એ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ સિસ્ટમ ડેવલપ કરે જ છે. એવું નથી કે ડ્રેનેજ સિસ્ટમ નથી, ડ્રેનેજ સિસ્ટમ છે જ. તકલીફ એ છે કે આગામી 25 વર્ષની સંભાવનાને ધ્યાનમાં રાખીને જે ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવામાં આવી હોય, હવે આ ડ્રેનેજને બગાડવાનું કામ કોણ કરે છે? ફરીથી રાજધર્મની વાતો કરવા વાળાને આપણે એ સમજાવવું પડે કે પહેલો નાગરિક ધર્મ આવે છે, પછી રાજધર્મ આવે છે. ડ્રેનેજ સિસ્ટમ એક વખત કોર્પોરેશને મૂકી દીધી, એને સાફ સુથરી રાખવાની પહેલી જવાબદારી નાગરિક તરીકે આપણી થાય છે, એટલે કે સમાજની થાય છે. આ આપણો પહેલો સમાજ ધર્મ, નાગરિક ધર્મ કહીએ કે સમાજ ધર્મ. હવે તકલીફ એવી થાય છે કે આજે જે તે ફ્લેટ કે સોસાયટી, એ ડ્રેનેજમાં જે પાણી જવાનું છે એ સોસાયટીના ફ્લેટમાંથી જવાનું છે. આપણે આજે નાગરિક તરીકે મારા ઘરમાં જે કંઈ કચરો આવે છે, જે કંઈ એઠવાડ આવે છે, બધું આપણે ગટરમાં નાખીએ છીએ. આપણે એવું કંઈ ધ્યાન નથી રાખતા કે ગટર જો ચોકઅપ થઈ જશે તો એ ગટરનું પાણી આજે જે જગ્યાએ નદીમાં જવાનું હોય કે કોઈ પણ જગ્યાએ કોર્પોરેશન નક્કી કરે ત્યાં જે પહોંચવાનું હોય ત્યાં જતા પહેલા તો આખી ચોકઅપ થઈ જવાની. ઘણી વખત આપણે બનતું હોય કે આપણે ફ્લેટમાં રહેતા હોઈએ તો રસોડાની ગટર, બાથરૂમની ગટર કે સંડાસની ગટર ચોકઅપ થઈ ગઈ હોય, આવું ઘણી વખત થતું હોય. આપણે શું કરીશું? પ્લમ્બરને બોલાવીને આપણે સાફ કરાવીશું. પણ આપણે એ નથી જોતા કે મારે કારણે આ ગટર કેવી રીતે બગડી. જે વસ્તુનો આજે કોર્પોરેશને વ્યવસ્થા કરી છે કે સૂકો કચરો તમે લઈ જશો, ભીનો કચરો લઈ જશો, તમે જુદા પાડવાનું ક્લાસિફિકેશન પણ લોકો કરે, આપણે આ નથી કરતા. એટલે સૌથી પહેલી જવાબદારી નાગરિક ધર્મ તરીકે હું મારી ફરજ ચૂક્યો એને કારણે આપણે ગટર લાઈન ચોકઅપ કરીએ છીએ. ગટર લાઈન ચોકઅપ થયા પછી એ જો સાફ ન થાય એટલે આપણે કોર્પોરેશનને જવાબદારી કે કોર્પોરેશનના કર્મચારીઓ સાફ નથી કરતા. અરે પણ મેં મારી પરિસ્થિતિ, મારે જે કરવાનું છે હું કરતો નથી, એમાંથી સમસ્યા જન્મી છે. સમસ્યા જન્મી તો એનો ઉકેલ લોકો લાવતા નથી, આપણે એના પર સીધું દોષારોપણ કરીએ છીએ. પણ પેલા હું ફરજ ક્યાં ચૂક્યો એ આપણે જોતા નથી. આ એક વાત. બીજી વાત, વરસાદની જે આખી પરિસ્થિતિ છે, આપણે મીડિયામાં જોઈએ છીએ કે માત્ર 2 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચ વરસાદમાં ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયું. સવાલ 2 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચનો નથી, 2 ઇંચ કે 3 ઇંચ વરસાદ કેટલી તીવ્રતાથી કેટલા સમયમાં પડે છે, આ બહુ જ મહત્વનો માપદંડ છે. માનો કે 2 ઇંચ વરસાદ 12 કલાકમાં પડે, 2 ઇંચ વરસાદ 10 કલાકમાં પડે, 2 ઇંચ કલાક 8 કલાકમાં પડે, કે 2 ઇંચ માત્ર અડધો કલાકમાં પડે. સ્વાભાવિક છે કે અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ પડે એની તીવ્રતા અને પેલા 10 કે 12 ઇંચ વરસાદમાં પડેલા 2 ઇંચ વરસાદની તીવ્રતા, એમાં આસમાન જમીનનો ફેર હોવાનો. હવે માનો કે અત્યારે એવું જ લોકો બને છે 12 ઇંચ વરસાદ સુધી, આનું એક ઉદાહરણ આપવું હોય તો એ રીતે વરસાદ આપણે ઉદાહરણ આપી શકીએ કે આપણે જે બાથરૂમ હોય એમાં માનો કે એકદમ ડબલા હા ડબલા રેડી ને હા આપણે કરીએ તો એકદમ બાથરૂમ ભીનો જ થઈ પાણી જવાનો. રેડવાનું તો પછી બે ડોલ ઠાલવો તો હા બાથરૂમ પણ આજે ભરી જવાનું છે. હા, અને ટીપે ટીપે બિલકુલ આપણે આ જ કરીએ વાત તો છે. એમાં એટલો નથી ભરાવાનો. તો પાણી બંધ થઈ જવાનું છે. અહીંયા વરસાદની પેટર્નમાં આ પરિસ્થિતિ નથી. વરસાદ પડે છે તો 2 કલાકમાં 1 કલાકમાં અંધાધાર વળી પડી. આપણી પાસે આંકડાઓ હાજરા હજુર છે. માત્ર 5 કલાકમાં કે 10
કલાકમાં કે 8 કલાકમાં 24 ઇંચ 20 ઇંચ 30 ઇંચ વરસાદ પડેલા વિસ્તારો આપણે ગુજરાતમાં છેલ્લા આ વરસાદની જે પેટર્ન બદલાણી ને એમાં પડેલા છે. મતલબ શું થયું કે પાણીની વહન ક્ષમતા જે આપણે કેનાલની હોય અને આપણી પાઇપલાઇનની હોય એની દાખલા તરીકે 200 ક્યુસેક એક્ઝેક્ટ કેટલી છે આપણે તપાસ કરીએ તો મેક્સિમમ 50 ક્યુસેક થી માંડીને 200 ક્યુસેક ની વહન ક્ષમતા હોય એની સામે જે પેલો વરસાદ પડે છે અડધી કલાકમાં કે 1 કલાકમાં 2 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચ એની જે પાણીનો આવરો છે એની જે ક્ષમતા છે કોઈ એન્જિનિયર કે કોઈ જો ભૂસ્તરશાસ્ત્રી હશે ખગોળશાસ્ત્રી હશે એમ કહેશે કે 200 ક્યુસેકના વહન ક્ષમતાની જે ક્ષમતા તો એની સામે પાણીનો જે આવરો છે એ 500 ક્યુસેક કે 400 600 ક્યુસેક છે. સ્વાભાવિક છે કે આટલું પાણી જ્યારે એક સામટું પડે તો હમણાં જે આપણે ઉદાહરણ આપ્યું એ ન્યાય પ્રમાણે આપણે જોવા જઈએ તો પેલી જે આપણી ગટર લાઈન છે પાઇપલાઇન છે એમાં એટલું ઝડપથી નથી જવાનું. એ વરસાદનું પાણી માનો કે વરસાદ રહી જશે એટલે ધીમે 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 જેમ જેમ ગટરની વહન ક્ષમતા પાણીની છે એ ધ્યાનમાં રાખતા જેટલું પાણી લેવાનું હશે એટલું પાઇપલાઇન લેશે ધીમે ધીમે પાણી તળાવમાં કે નદીમાં કે જ્યાં એને જવાનું ત્યાં જશે. પણ આવું બનતું નથી. એટલે જે આ સમસ્યા છે એ માત્ર પ્રાકૃતિક સમસ્યા છે કે માત્ર કુદરતી સમસ્યા છે અરે આપણી માનવસર્જિત સમસ્યા છે એમ કહેવાને બદલે એન્જિનિયરિંગ અભ્યાસ કરીને એનો જે આપણે ઉપાય શોધવામાં આવે તો ભવિષ્યમાં આનો અર્થ એ થયો કે જે વહન ક્ષમતા છે કાં તો વધારવી પડે અને એની સાથોસાથ મેં જે હમણાં વાત કરી કે નાગરિકે પોતાનો જે ધર્મ છે કે મારી ગટર લાઈન છે મારા ફ્લેટમાંથી જે પાઇપલાઇન જાય છે કોર્પોરેશને વ્યવસ્થા કરેલી જ છે તો જે તે બિલ્ડરે વ્યવસ્થા કરેલી છે તો એ વ્યવસ્થાનો સદુપયોગ કરીને આપણે આપણી ગટર લાઈન બને એટલી શુદ્ધ રાખીએ તો કદાચ આ સમસ્યા છે એનું નિરાકરણ આગામી દિવસોમાં આવી શકે. આ એક વાત. બીજી એનાથી કે કોર્પોરેશને સરકારે જે તે ફ્લેટ કે સોસાયટીમાં જેમ ફાયર સેફટી માટે કાયદા ઘડ્યા છે એવી રીતે હમણાં મારે અમુક બિલ્ડરો સાથે વાત થયેલી એવી રીતે વરસાદનું પાણી દાખલા તરીકે અત્યારે આપણે અમદાવાદ હોય તો કોઈ પણ શહેર મોટાભાગે ફ્લેટ વિસ્તાર છે સોસાયટીઓ તો હવે લગભગ ટેનામેન્ટ બહુ ઓછા બને છે તો ફ્લેટ વિસ્તાર માટે ધાબામાં જે વરસાદી પાણી પડે છે એનું સાયન્ટિફિકલી ભૂસ્તરશાસ્ત્રીઓની મદદ એનું ટેકનિકલ માર્ગદર્શન લઈને એ ધાબાનું પાણી પાઇપલાઇન દ્વારા પોતાના હયાત બોરની સાથે ઇન્ટરલિંકિંગ કરીને બોરને રિચાર્જ કરવા અથવા તો તમારું જે કેમ્પસ છે કે જ્યાં મોટે ભાગે પાર્કિંગ હોય તો એમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવીને એ વરસાદના પાણીનો સંગ્રહ કરો. આ એક યોજના ગવર્મેન્ટની કોર્પોરેશન દ્વારા અમલીકરણ એનું થઈ રહ્યું છે. હમણાં એની છાપાઓમાં જાહેરાત પણ આવી. એમાં પણ કમનસીબે અભયભાઈ આ એવું પણ થાય સિત્તેર એમાં એ એમાં આ અભયભાઈ આ જે એવું થાય છે કે એ બધું કાગળ ઉપર રહી જાય કારણ કે આગળ વધી નાગરિકો ગયું. તમે જે કહો છો નાગરિક ધર્મ હવે અમારી જ હાજી. સોસાયટીમાં અમારે નવો બોરવેલ કરાવવાનો હતો તો એ કોર્પોરેશને તો નિયમ હતો કે ભાઈ આ તમારે પેલું રિચાર્જ કૂવો કરવો પડે તો એની હા પાડી દીધી ઓન પેપર પણ એનો થયું હશે તો ખર્ચો શું નહીં આવે થયું એટલે કોઈએ કર્યો નહીં પણ એ નથી વિચારતા કે એ ખર્ચો ટેમ્પરરી છે લાંબા ગાળે તમને જે હાલાકી છે મૂડીરોકાણ છે એમાંથી તમને મુક્તિ એના ખર્ચો મળવાની કરતો છે. ઇટ્સ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હા અને આપણે ખર્ચો કરતો ઇન્વેસ્ટમેન્ટ છે ભવિષ્યનું. અને એના બીજું કે કારણે એ પાણી કરવાથી ભરાવાનું એ તમારી સમસ્યા દૂર થઈ જશે અને થાય છે જમીનમાં કારણ કે તળે ઊંચા આવશે સોસાયટીમાં પાણીના. હવે ઊંચા આવશે અને હકીકત એવી છે હમણાં આપણે લગભગ 1.5-2 મહિના પહેલા ઉનાળામાં ચેન્નઈનું આપણી પાસે ઉદાહરણ છાપવામાં આવેલું. ચેન્નઈમાં અભૂતપૂર્વ પાણીની કટોકટી. ચેન્નઈ માત્ર નથી બેંગલુરુમાં પણ હતી. આજે આ બધી જગ્યાએ આવશે. અમદાવાદ હું મારી આપણે અત્યારે વાત કરી મારી બાજુનો જે સામેનો ફ્લેટ છે એ ફ્લેટ્સમાં હમણાં મને અમારા કામવાળા દ્વારા જાણવા મળ્યું એ લોકો નવો બોર ખોદવા માટે કોર્પોરેશનની મંજૂરી માંગી રહ્યા છે. એટલે આપણને એમ થાય કે નર્મદાનું પાણી આપવા છતાં પણ એમને બોર ખોદવાની જરૂરિયાત ઊભી થઈ મતલબ કે પાણીના લેવલ એટલા ઊંચા ગયા. એ સોસાયટી તો અમારા કરતા લગભગ 2 વર્ષ પછી અસ્તિત્વમાં આવી. આમ ઓહો છતાં પણ આ સ્થિતિ આવી. ભવિષ્યમાં આ સ્થિતિ બધી જ જગ્યાએ આવવાની. એટલે પાણીના ભરાવાનો જે પ્રશ્ન છે એ તો પણ સોલ્વ થાય છે પણ પાણીની બચત કરવાથી વોટર ટેબલ ઊંચા આવશે. એ વોટર ટેબલ ઊંચા કરવાના માટે આગામી જે પેઢી છે જેની આપણે ચિંતા કરવાની હોય એ પેઢી માટે એને બિચારાને ખબર જ નથી કે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન કેવો વિકટ થવાનો. તો એની સાવચેતી માટે અથવા તો માનવ સૃષ્ટિ પશુ સૃષ્ટિ માટે પણ જાળવણી જો આ વરસાદની નહીં કરીએ પાણીની તો આગામી દિવસોમાં કટોકટી આવશે. એટલે આ બે વાત છે. પેલી જે ગટર લાઈનની વાત કરીએ પ્લસ વોટર હાર્વેસ્ટિંગની ટેકનોલોજી છે એનો આપણે ત્યાં સદંતર અભાવ છે
એના પરિણામે જે વરસાદનું બિનજરૂરી પાણી, કારણ કે આ બધું પાણી ફેંકવું છે એ સોસાયટી દ્વારા બાર રોડ ઉપર જ આવવાનું છે, એટલે એના કારણે જે પાણીનો ભરાવો થાય છે, એ બે પ્રકારની પરિસ્થિતિના કારણે આજે આ સમસ્યા ઊભી થઈ છે. એટલે અને એનો ઉકેલ સરકારના પક્ષે કેવું હોય ને તો સરકાર જે રીતના ટોઈંગ કરે છે વાહનને ને એ બધું બહુ સારું છે, એમાં કઈ ખોટું નથી. ખોટું ટ્રાફિક પાર્ક કર્યું હોય તો એના કારણે મુશ્કેલી થતી હોય તો એના માટે કડક રીતે એ કરે છે. એવી રીતે ઘણીવાર મચ્છરના ઉછેર થતા હોય તો એના માટે પણ સોસાયટીને દંડ કરે છે. પણ આ વોટર હા, હાર્વેસ્ટિંગ માટે એટલી કડક થતી નથી. એ કરવું એના જ જોઈએ, માટે કરવું પણ એ સો રીતના જ 100% કડક કરવું થવું જોઈએ. પડશે. મારે 2-3 બિલ્ડરો સાથે હમણાં એક આપણા ટીવી ચેનલમાં આપણા જ મિત્ર છે એમના ત્યાં ઓફિસમાં બેઠેલો, અને મારે યોગાની આ જ વિષય પર વાત થયેલી. તો મને એને મારી હાજરીમાં 2-3 સારા જે પ્રતિષ્ઠિત બિલ્ડર હતા જે એમના સંપર્કમાં હતા, એમની સાથે વાત કરી. એમણે આ જ વસ્તુ કીધી. કમનસીબી એ છે કે બિલ્ડરોને કમ્પલ્સન તો આપવામાં આવે છે કે તમારે કરવાનું. અમુક લોકો ખરેખર પ્રમાણિકતાથી કરે છે, અને અમુક લોકો અંત પર બતાવીને, જેમ ફાયર સેફ્ટીમાં જેમ પરિસ્થિતિ હોય છે એવી રીતે એ લોકો કરી જાય. ત્યારે કોર્પોરેશનની વ્યવસ્થા હોવા છતાં બિલ્ડરો આ કરવાનું છે, કરવા છતાં અમુક લોકો મોટાભાગના બિલ્ડરો આ કરતા નથી. ત્યારે સોસાયટીના નાગરિક તરીકે સોસાયટીની જે બોડી હોય એને બિલ્ડર પાસે એનો અમલ કરાવડાવો, અને અમલ કર્યા પછી એનું મેન્ટેન થાય એ જોવાની જવાબદારી સોસાયટીની છે. અને જો માનો કે ના કરે તો આ જે કોર્પોરેશને આપે જે વાત કરી એ પ્રમાણે આનું મોનિટરિંગ કરીને આ સિસ્ટમ જ્યાં ના હોય ત્યાં કાર્યાન્વિત કરવા માટે જે કંઈ કાયદેસરના પગલા ભરવા હોય એ ભરવા જ જોઈએ, અને તો જ આ સ્થિતિનો ઉકેલ આવશે. બાકી આ તો એવું છે, 4-5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, નવરાત્રી, દિવાળી સુધી આ બધું ચાલશે, વળી પાછું ભૂલાશે. જ્યાં સુધી મીડિયાને સંબંધ છે, વરસાદ નથી આવતો તો કે હજી તો જૂન મહિનાનો એન્ડ નથી અને બોક્સ આઇટમ બનાવશે. ગુજરાતના આટલા ડેમમાંથી આટલા ડેમમાં તળિયા ઝાટા, અનાવૃષ્ટિ, અને પછી પેલા ખેડૂતો એક ચીલાચાલુ ફોટો બતાવશે જે મેનેજ કરેલો હોય. કોઈ દિવસ ખેડૂત આવી રીતે વાદળાની સામે વરસાદની રાહ ના જુએ. અને અનાવૃષ્ટિની વાત કરવાની હોય એટલે પેલા કેરળ ને કે દક્ષિણ ભારતના બે બળદિયા ટૂંકા શિંગડા વાળા, એને એ પણ ભાન નથી પડતું કે આ ગુજરાતના બળદો આ નથી. આ બળદ બુદ્ધિ વાળા આપણા મીડિયાના મિત્રો એટલે આ રીતે સ્ટોરી કરે અને એ છાપવાના. હવે જયારે વરસાદ આવશે તો આ મોકાણ, એટલે મીડિયાને તો એ ખબર નથી એમને જે કરવું તે કરે. આપણે શું કરવું એ બાબતમાં આપણે સચેત થવાની જરૂર છે, અને નથી થયા એના નહીં કારણે બધો એટલે કુદરતનો એક દોષ. વાત એ છે કુદરતે જો અભયભાઈ વરસાદ. કે આપણે પણ મીડિયાના, હું પણ મીડિયાનો જ છું અને તમે પણ મીડિયા સાથે કામ કરેલું છે, ભૂતકાળમાં સાધનામાં પણ કામ કરેલું છે. હવે આ ઘણું કામ વખતે કર્યું છે. એક ઘણા બધા એવા પણ હતા કે ભાઈ એ ઉભા હોય એમાં પગની પાની, એટલે પગની પાણી, મારી બિલકુલ હા, સાચી વાત છે. પગની પાની ડૂબેલી હોય એમાં ઉભા હોય અને અને કહેતા હોય કે જળબંબાકાર વડોદરા ડૂબી ગયું, અમદાવાદ ડૂબી ગયું, ઘૂંટણ સમા પાણી છે એમ. સીધું એટલે ને ઘૂંટણ એ નહીં એ નહીં એ આખું વિડીયોમાં, ગેરમાર્ગે દોરવાનું. હા, ઘૂંટણસમાં પાણી ન હોય પણ પગની પાણી માત્ર ડૂબે એટલું પાણી હોય હા, તો બિલકુલ પણ બિલકુલ કે બિલકુલ સાચું. ઘૂંટણસમાં પાણી છે. હવે આના લીધે કેટલો અને આક્રોશ ફેલાય તંત્રના તો પાપે બે હા ત્રણ બે ત્રણ શબ્દો પેટર્ન, તંત્રના પાપે, તંત્રની પોલમ પોલ ખુલી ગઈ, તંત્રના માસ્ટર પ્લાનની બધી પોલમ પોલ ખુલી ગઈ, આ બધી જગ્યાએ. અને વાત કોમન છે. કરવામાં આવે તો એમ કરીને અને એમની આ વચ્ચે વસ્તુ વચ્ચે છે ને વાત કરવામાં આવે તો અભયભાઈ, આમ. એક એ છે કે મીડિયાનું કામ છે માત્ર નેગેટિવિટી ફેલાવવાનું નથી. તમે મીડિયાની સ્ટોરી નેગેટિવ કરવી હોય તો તમે ઘરે ઘરે અથવા તો અમુક સેમ્પલ નક્કી કરો કે ભાઈ આ ઘરમાં વોટર હાર્વેસ્ટિંગનું સોસાયટીમાં છે કે નહીં, તો એના માટે સરકારનો કાન બરાબર છે. સાંભળો ને કે ભાઈ સરકાર તમે નિયમ એ તો નહીં કર્યો કરે, છે. એ નહીં કરે, એ નહીં હા, કરે, એવી એમને તો બસ સ્ટોરી કેમ આવી રીતે. નથી કરતા? તમારે માત્ર સરકારને સાવ ખોટી રીતે કરવી હોય, સાચી રીતે જો સરકારનો કાન સાંભળવો હોય તો આ કરો. બિલકુલ સાચી વાત. બીજું એ છે કે આજે દાખલા તરીકે અમેરિકા જેવા મોટા જે કહેવાય કે સૌથી મહાસત્તા, એ છે કેનેડા છે કે બ્રિટન હોય કે બધી જગ્યાએ વરસાદની પેટર્ન છે, એટલે હેરિકેન આવે છે, સાયક્લોન આવે છે, ત્યાં પણ આ સ્થિતિ થાય છે. હવે તમે આજે દાખલા તરીકે થાય છે. ગુજરાતની વાત કરીએ તો આપણે જો ટુ બી ફેર વિથ ગવર્મેન્ટ જોવું હોય તો છેલ્લા આપણે ખાલી વિજયભાઈ રૂપાણીની સરકાર આવી હતી 2016 થી, જ્યારે એમની સરકાર આવી ત્યારે પણ પૂરની સ્થિતિ જ હતી બનાસકાંઠામાં, ને એમણે 5 દિવસ ત્યાં રહીને સરસ કામ ઓકે. કરેલું. તો અઠવાડિયાથી કેબિનેટ ત્યાં મૂકી દીધી હા, હતી. ત્યાંથી કામ કરેલું. તો એ સ્થિતિથી 2016 થી અત્યારે 8 વર્ષ થયા. તો 8 વર્ષમાં કેટલા વાવાઝોડા આવ્યા, તાઉતે, પછી કેટલી મહા, કુદરતી પછી આપત્તિ આવી, વાયુ. અને અતિવૃષ્ટિ
માવઠું તો દર વર્ષે આપણે એવું નથી કે આપણે ચોમાસામાં જેવો વરસાદ આવે, ચોમાસા બાદ ચોમાસું પતશે, દિવાળીમાં પણ, દિવાળી પછી કારતક મહિના ફેબ્રુઆરીમાં પણ પાછું માવઠું નહીં, આવશે, વાવાઝોડાની વાત છે કે વાવાઝોડા પૂરની વાવાઝોડા પણ સ્થિતિ આવશે. કેટલી બધી વાર આવી, પણ એને કારણે આપણે જાનહાનિને ટાળી શક્યા છીએ. ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, આમાં પણ સ્થિતિ છે એને પહેલા કરતા ટાળી શક્યા. પહેલા આપણે જો 1983 નું જે ચક્રવાત આવ્યું હતું એને યાદ કરીએ કે 1983માં જે પૂર આવ્યા હતા વંથલીમાં, તો આપને યાદ હશે શાહપુરમાં એમાં જે પૂર આવ્યું હતું, હા, એ તો એમાં 900 જણા મૃત્યુ પામ્યા હતા. જે 1982 ની ઘટના બની હતી, આવી પરિસ્થિતિ હિંમતવાલા અત્યારે નથી. ફિલ્મમાં એ બતાવે છે આખું કટિંગ કે 900 જણાના મૃત્યુ થયા, 900 કે 700, હા, મને એક્ઝેક્ટ યાદ નથી. હા, તો એ અને બરાબર છે. અમેરિકા જેવા પેલામાં પણ ઇમરજન્સી નાખી દે છે એ લોકો. આવું પૂર કે કંઈ પણ આવે તો ઘણીવાર ઇમરજન્સી જાહેર કરી દે છે, એટલે તમારે બધું જ બંધ, આ સ્થિતિમાં તમારે રહેવું પડે. તો આપણે ત્યાં એ તો જ નથી, આપણે ત્યાં વાહન વ્યવહાર ચાલુ રહે છે, નથી નથી, બધી જ તાત્કાલિક ગતિવિધિ ચાલુ રહે છે. તાત્કાલિક ફોર્સીસ આવી જાય છે, લશ્કરની કુમક આવી જાય છે, હા, એનડીઆરએફ, એસડીઆરએફ, એ અને લોકો આજે પોલીસના કચ્છના જવાનો બારના હોય દ્રશ્યો કે આપણને એમ લાગે કે એનડીઆરએફ લોકોને હોય, દરિયામાંથી પોતાના બચાવે ખભે છે. બેસાડીને પૂરમાંથી લોકોને તો બચાવે છે. અને એટલે રાષ્ટ્રીય એમાં કોઈ પ્રશ્ન સ્વયંસેવક નથી આવતો. સંઘ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંઘ છે, તો પોતાની રીતે આવા ઘણા સંઘ તો બધા કરે જ છે, સંગઠનો પણ બધા કરે છે, સેવામાં લાગી જાય છે. બધા કરે, સ્વામિનારાયણ સંસ્થા છે. બધા કરે છે, તો કોઈ પણ બાકી નથી રહેતા. હવે એ તમે મીડિયામાં ક્યાંય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે કામ કર્યું છે, એ વાયનાડમાં કામ કર્યું છે આવશે જ કે નહીં. એનું ક્યાંય ઉલ્લેખ જ નથી આવતો. એટલે એ તો આખી વાત છે, એક પક્ષી પૂર્વગ્રહિત જેને માણસ કહીએ એ આપણને દેખાઈ જ આવે છે. અને આવી જ વસ્તુ અતિવૃષ્ટિને કારણે હમણાં જોઈએ તો આપણે જે ચર્ચાઓ ચાલતી હોય વારંવાર, હવે 300 કરોડનું પેકેજ કૃષિ પાકોના નુકસાનીના સંદર્ભમાં જે જાહેર કર્યું, એને હજી 15-20 દિવસે નથી થયા, પાછો નવો વરસાદ પડ્યો એટલે હજી કે અમારે ત્યાં સર્વે નથી કરવામાં આવ્યા, અમારે ત્યાં બધું કોઈ ધ્યાન અમારું નથી દોરતું. અરે પણ તમે વિચાર કરો ભાઈ, ખેડૂત આપણે કરે છે બધી વાત સાચી, નુકસાન, પણ એક તો વેપારી બિચારો વેપાર કરે છે, ઉદ્યોગકાર હા, ઉદ્યોગ પોતાનો મધ્યમ ચલાવે, વર્ગના બધા લોકો પોતે કરે કરે છે. છે. એક શું નુકસાની આવે એટલે સીધું સરકારની પાસે જ આવે છે. અને સરકાર માનો કે ના કરે તો બરોબર, સરકાર હજી તમારી વરસાદની પેટર્ન ચાલુ છે, આગાહીકારો એમ કે છે કે હજી આગામી સપ્ટેમ્બરમાં અનેક વખત ભારે વરસાદ પડશે, તો સરકારનું તંત્ર હોય, એક વખત 300 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા પછી બીજો વરસાદ આવે તો સમય તો લાગે ને. આ તો ગઈકાલે વરસાદ પડ્યો ને આજે વરાપ નીકળો તો કે અમારે ત્યાં આટલું નુકસાન થયું અને અમને પેકેજ આપો, અમને અમારો સર્વે કરાવો, અમને આર્થિક મદદ કરો. આનો કોઈ અંત જ નથી. જે પરિસ્થિતિ છે, આપણે જ ગ્લોબલ વોર્મિંગ શબ્દ બોલતા થયા છીએ. આ ગ્લોબલ વોર્મિંગના અનેક કારણોનું કારણ તંત્ર તો હતાશ હશે, તો પેલા તો આપણે જે પ્રકારની અનિયમિતતા આવતી રહી છે ને, કુદરતી અનિયમિતતા નથી, આપણે એમ કે છે કે તમે જો તમારા નિયમ પાલનનું ધ્યાન નહીં રાખો તો મારે માટે 1 સેકન્ડ પણ પૂરતી છે. કચ્છ એને અને માટે રાજસ્થાનમાં ક્યાં આપણા એટલો બધો વરસાદ પડતો હતો? અમરેલી છે એમાં આજે ક્યાં એટલો વરસાદની બધો પેટર્ન વરસાદ બદલાણી. પડતો હતો? આજે તેલંગાણા, આંધ્રપ્રદેશમાં આ સ્થિતિ છે, તેલંગાણામાં આ સ્થિતિ છે. એટલે આ તો વૈશ્વિક સમસ્યા છે. પણ બીજા દેશોમાં આ પરિસ્થિતિ એટલા માટે, કારણ કે આજે અમેરિકા હોય કે બ્રિટન હોય, એમની વસ્તી આજે 40 કરોડની, આપણી 140 કરોડની. અચ્છા, અમેરિકાનો વિસ્તાર 40 કરોડની સામે વિસ્તાર આપણા કરતો અનેક ગણો વધારે. એટલે ત્યાં આટલો વરસાદ પડે તો ત્યાં આ સ્થિતિ નથી. હમણાં મારા અમેરિકામાં રહેતા 2-3 મિત્રો સાથે વાત થઈ, ત્યાં આવી સ્થિતિ એટલા માટે નથી થતી કે ના ત્યાં ના, થાય છે જેટલી ત્યાં પણ પણ. વસ્તુ છે. મારી પાસે વિડીયો છે, આપણે એક ફેસબુકમાં છે, હરેશ ત્રિવેદી કરીને. એ હરીશ ત્રિવેદી એ અમેરિકા હોય, કેનેડા હોય, બધામાં જે સ્થિતિ થઈ રહી છે, ત્યાં જે રીતે રેલવે સ્ટેશનમાં પાણી પડી રહ્યા છે એના વિડીયો ત્યાં પાણી મૂકે છે. ભરેલા દ્રશ્યો આવતા હવે આ હોય બધું સોશિયલ મીડિયાને કારણે, કારણ કે ત્યાંનું મીડિયા આપણા જેવું નથી, એ એની ઉજળી બાજુને જ હંમેશા રજૂ કરે છે. કારણ કે એ લોકો એમ માને છે કે બરાબર. અમે મહાસત્તા છીએ એટલે આપણી પોઝિટિવ બાજુ જ બતાવવાની. એટલે એવું એમાં તો નથી નથી હોતું. આવતું, પણ ટ્વિટર ને આ બધું આવવાના કારણે હવે ત્યાંના જે વિડીયો છે એ પણ લોકો સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. તો એના કારણે આપણા સુધી એ બરાબર. વાત પહોંચે છે. તો એ જોઈએ તો આપણને એમ થાય કે ત્યાં પણ સ્થિતિ તો આ જ મુકાતું છે. જ હોય છે. ત્યાં પણ રસ્તા તૂટી જાય છે,
ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. રેલવે સ્ટેશન ને બધી જગ્યાએ પાણી ટપકતા હોય. બધું પણ થાય છે. અભયભાઈ અને એક વાત એ આમ કરવી છાપામાં છે કે ફોટોગ્રાફ પણ આવતા જ હોય છે. આજથી લગભગ 40-50 વર્ષ પહેલા પણ હમ. વરસાદ પડતો હશે, પૂર આવતા હશે. પણ એ વખતે એક આટલી બધી સમસ્યા એટલા માટે પણ કદાચ નહોતી આવતી કે એક કારણ એ એ હતું વખતે કે આટલી જબરદસ્ત વસ્તી નહોતી, આટલો વિસ્તાર નહોતો. વસ્તી નહોતી અને સાથોસાથ એ હતું કે આપણે ત્યાં એક ચાતુર્માસ કહેવાય છે. દેવ પોઢી 11 થી દેવ ઉઠી 11. એ જે ગણાય છે અષાઢ મહિનાથી લઈ અને કારતક માસ સુધી. તો ચાતુર્માસમાં સંતો તો એક જ સ્થાને રહે છે અને ધર્મ ધ્યાન અને કર્મકાંડ કરે છે. પણ લોકોએ પણ બને ત્યાં સુધી પોતાના, અને પહેલા એવું હતું કે જે પેલામાં રહેતા હોય ત્યાં જ એની આજીવિકાનું સાધન રહેતું હતું. એના કારણે થઈ અને એને બહાર જવું બરાબર નહોતું છે. પડતું. આજે આપણે ત્યાં શું છે કે નોકરી અને ઘર આ બંને વચ્ચેનું અંતર ઓછામાં ઓછું હવે 10 કિલોમીટર સામાન્ય થઈ ગયું છે. અમદાવાદ જેવા શહેર હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, તો 5-10 કિલોમીટર તો બરાબર સામાન્ય થઈ ગયું છે. એના કારણે આ સ્થિતિ બરાબર આવી છે. બીજું કે મને એવું લાગે છે કે આપણે આપણી જે જનરેશન, એટલે અત્યારે જે લોકો કેટલાક લોકો કકળાટ, હું બધા નહીં કહું પણ કેટલાક લોકો જે કકળાટ કરે છે એને સુવાળપ જ જોઈ છે. એને પોતાના જીવનમાં હાર્ડશીપ જોઈ જ નથી, કઠણાઈ જોઈ જ નથી. કે પેલા જે સાયકલ ઉપર જવું પડતું, પેલા પંખા ચાલતા વગર જવું પડતું, ચલાવવું પડતું, ચાલતા ઘણી વખત ગરમીમાં રહેવું પડતું, એસી નહોતું પેલા, એસી ઘરે ઘરે એસી પંખાની નહોતા. પેલા સાદા દેશી આપણે પેલા સાદડીના પંખા આવ્યા, પંખાથી હા, દિવસો આટલી પસાર બધી કરવા પડતા. ચેનલો નહોતી, એટલું સરળ રીતે તમે ખરીદી નહોતા કરી શકતા. આટલું બધું જે કઈ ફેસિલિટી થઈ ગઈ છે, મોબાઈલમાં તમે બધું આવી ગયું, એટલે તમારે પછી ઓનલાઈન તમે ભોજન મગાવી શકો, ખાણીપીણીની વસ્તુ મગાવી શકો, ઓનલાઈન તમે ટીવી ફિલ્મ જોઈ શકો. તો એક પ્રકારે હાર્ડશીપ રહી જ નથી લોકોના જીવનમાં. અને ઘરથી બહાર બરાબર નીકળે તો ક્યાંય પણ જવું હોય તો સ્કૂટર છે કે કાર છે, એનો જ ઉપયોગ કરે છે. બરાબર પરિણામે એ થઈ ગયું કે થોડુંક કંઈક હાર્ડશીપ આવે છે તો એ કકળાટ કરી મૂકે. ઇન્ટરનેટ જો બંધ થઈ જાય, કોઈક વચ્ચે આપણે પાટીદાર હા હા આંદોલન સાચી વાત છે. થયું હતું, એ વખતે આપણે જોયું હતું કે ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો તો આમ લોકો પેલા થઈ ગયા હા હતા અને હા, એમાં તો કેટલાય લોકો જાણે એવા જિંદગી લગતા હતા. જાણે જિંદગી જતી રહી, હા જિંદગી જતી રહી, જાણે જીવ હા, જોખમમાં હોય, ઇન્ટરનેટ જોખમમાં હોય તો જાણે જીવ જોખમમાં. એટલે થોડુંક એવું પણ કંઈક જીવનશૈલી આપણે અપનાવવી પડશે કે જેમાં થોડુંક આપણી સ્વેચ્છાએ આપણે કંઈક થોડુંક હાર્ડશીપ અનુભવીએ. જીમમાં તમે જાઓ છો એ જુદી વાત છે, પણ થોડુંક જીવનને આપણે, જીવનના પડકારો તો રહેવાના જ, કારણ કે જીવન છે, કુદરત છે, એમાં કઈ બરાબર બારે માસ તમે ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે. તો એવા સમયે તમે દુઃખનો પણ સામનો કરી શકો, કઈ પણ આવી સ્થિતિ સર્જાય તો એનો પણ સામનો કરી આખો શકો. માનસશાસ્ત્રીય વિષય છે. હા, સાચી વાત છે. તો આ એટલે એ દ્રષ્ટિએ પછી એ શું નવી જનરેશન, એટલે આખી શિક્ષણ વ્યવસ્થા સાથે સંબંધ કે આજે બાળકો શાળાએ આજે જતા હોય આપણે તો ચોમાસામાં દાખલા બાળકોને તરીકે આ આપણે ત્યાં જે બારે માસનું આપણે ઘઉં ભરીએ છીએ, મરી મસાલા ભરીએ છીએ, તો એનું કારણ એ જ હતું કે ચોમાસામાં શાકભાજી ઓછા આવતા હોય તો એ વાંધો ન આવે. અથાણા બનાવવાની જે પદ્ધતિ આપણે ત્યાં આવી, એનું પણ કારણ એ જ છે કે ચોમાસામાં બીજું કંઈ શાક ન હોય તો તમે એ ખાઈ શકો. બીજું કે જૈનો જે છે એ લીલોતરી નથી શાકભાજી ખાતા, તો એનું પણ કારણ એ જ છે કે એક તો ભાવ વધારે હોય ને બીજું કે એમાં ઈયળ ને અંતે ને કેટલાય જીવજંતુ હોવાની શક્યતા છે. તો આ બરાબર બધું જે આખું બરાબર હતું, અને લોકો ઘરે બેસીને અથવા તો નજીકના મંદિરે જઈને ભજનો કરતા, તો એક મન પણ, ભજન કરવાથી મન તમારું શાંત રહે, ઉચાટ ન થાય. એ અને વખતે આખી કઈ એવું જીવન નહોતું રીતિની કે વાત છે, હાર્ડશીપ જીવન રીતિ ઓછી જ આખી હતી, બદલાઈ કઠણાઈ ઓછી હતી. આજના કરતા તો અનેક ગણી વધારે હતી. ક્યારેક ક્યારેક તો ઘણી દુકાળ ઘણી નહોતા કઠણાઈ હતી. પડતા. તો એવા સમયે ઉપવાસ ને આ અંતે ને બધું એ કરીને પોતાના જીવનને જ એવું બનાવ્યું હતું કે એમાં કઈ લાગે નહીં, એટલે પરિણામે તમારું જીવન છે એ તો સારું રહેવાનું. ગરમી પડવાની છે તો પડવાની જ છે, ઠંડી પડવાની છે એ તો પડવાની છે, પ્રકૃતિના વરસાદ પડવાનો સિદ્ધાંતોને છે તો ધ્યાનમાં પડવાનો જ રાખીને છે. જીવન રીતે અપનાવવાની વાત હતી. હા, પ્રકૃતિના જે સિદ્ધાંત હતા એ પ્રકૃતિના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને એને સમજીને એને કેળવીને પછી પોતાની રીતે જીવન રીતિ અપનાવવી, એ આખો સમાજની રચના હતી આપણી જીવન સમયની. પણ હવે એનું પણ થોડુંક જેને આપણે કહેવાય ને, જીવનના વ્યવહારમાં અમલ કરવો પડે એવી કરવું જ સ્થિતિ જોઈએ. આજે થઈ છે, નવી પેઢી માટે તો ખાસ. અને
એ શિક્ષણ દ્વારા થઈ શકે. અત્યારે ઘરમાં તો આપણે બાળકોને સંસ્કાર આપીએ, પણ ઘરમાં આવે રહે છે એટલું એટલું એ શિક્ષણમાં શાળામાં જાય છે. તો શાળાના અભ્યાસક્રમમાં આ આપે જે વાત કરી એ પ્રકારના વિષયને કેન્દ્રમાં રાખીને એવું કંઈક ઘડાવવું જોઈએ કે જેથી કરીને એનું માનસ છે એ આ પ્રકારની આપદાઓને સહન કરવા માટેની એક દ્રષ્ટિ કેળવે અને પોતાની વૈચારિક ક્ષમતા વિકસે. એ વિકસાવવા માટે એને લર્નિંગ પ્રોસેસમાં જ એને જોડી દઈએ તો જ આ શક્ય બનશે. બાકી તમે જે વાત કરી, તમારું ઓબ્ઝર્વેશન બિલકુલ સારું છે કે અત્યારે બાળકોને કઠણાઈ શું કહેવાય એ જ ખબર નથી. આજે એસી માનો કે ના હોય તો જાણે વાત પૂરી થઈ ગઈ. આપણે એને એ ખબર નથી કે એક સમય એવો હતો કે આપણે મેં જે વાત કરી એ પ્રમાણે પેલા સાદા સીધા પંખાથી આમાં આપણે હા હવા નાખતા, અને એ જો ના મળે તો આપણે હાથ રૂમાલથી આમ કરતા. પણ હા હજી ગામડામાં છે પરિસ્થિતિ. ગામડામાં છે જો માનો કે લાઈટ જાય, ગામડામાં લાઈટ જાય, આમ 24 કલાક લાઈટમાં તો કદાચ ક્યારેક લાઈટ જતી રહે તો હવે બપોરે આરામ કરતો હતો અને લાઈટ ગઈ તો મારો પંખાના એ દિવસો યાદ કરવા પડ્યા. મેન્યુઅલી પંખો આપણે શબ્દ વાપરીએ તો એ મેન્યુઅલી પંખો એટલે હાથમાં રૂમાલ. પંખો હવે તો ઘરમાં નહોતો એટલે હાથમાં રૂમાલથી જેટલો અડધી કલાક કલાક 1.5 કલાક કાઢવા કાઢી શું કરીએ. પણ નાનકડું જે બાળક છે, હું આપને વાત કરું, મારી દીકરીને હું એક વખત મારા ગામમાં લઈ ગયેલો, સૂતી હતી અને લાઈટ ગઈ. હવે એ વખતે ઉંમર 1.5 જ વર્ષ. જીવનભાઈ, આ તમે જે વાત કરી એના સમર્થનમાં બહુ જ મને ઉત્કૃષ્ટ કે ભરવું એવો શબ્દ નહીં વાપરું, પણ ઉદાહરણ કહીશ. એને ઉઠી ગઈ એટલે આપણે મેં કીધું કે કેમ ગરમી કેમ લાગે છે, પંખો કેમ બંધ થઈ ગયો, તો ભાષા બિચારી બોલી. મેં કીધું બેટા લાઈટ જતી ને. લાઈટ કેમ જતી લે છે? અમદાવાદમાં તો લાઈટ નથી જતી રહેતી. 2 વર્ષની ઉંમર આ એની સમજણ તમે જુઓ. હવે આજે હું એને એમ કહું કે આપણે ગામ જવાનું છે, આપણે લીલાપુર જવાનું છે, તો કે નાના ત્યાં લાઈટ તો નહીં જતી રહે ને. તો વિચાર કરો, તમે જે વાત કરી એના સમર્થનમાં એક ઉદાહરણ છે કે સાચી વાત લાઈટ જતી રહે એટલે કેવી મોટી સમસ્યા એ નાના બાળકના મનમાં. કારણ કે એને એ ખબર નથી કે લાઈટ ન હોવી જે તે સમય એક સ્વાભાવિક ક્રમ હતો. આજે માત્ર અમુક સમય માટે પણ લાઈટ ન જાય તો એ સહન કરવાની ક્ષમતા, કારણ કે આપણે એનું ઘડતર જ એ રીતે કર્યું છે. એટલે એનો સામનો કરવા માટે શિક્ષણ નીતિમાં અનેક પ્રકારના જે અભ્યાસક્રમ આવે છે એમાં આ પ્રકારની સાયકોલોજીકલી બાળકોને ટ્રીટ કરવામાં આવે કે આ પણ દિવસો ભૂતકાળમાં હતા, આગામી દિવસો પણ આવી રીતના આવી શકે. જેમ પાણીના માટે, જળસંચય માટે બાળકોને ટ્રીટ કરવાની શરૂઆત થઈ ગઈ છે શાળામાં, એવી રીતે એન્વાયરમેન્ટ સાથે સેટઅપ કેવી રીતે કરવું, એના જે ધર્મો છે પ્રકૃતિને, એની સમજણ પણ બાળકોને આપીએ તો આગામી દિવસોમાં એ કલ્ચર નવું જે ડેવલપ થઈ રહ્યું છે એમાં આ સમજણ આવે એ શક્યતા પૂરેપૂરી છે. આપણી વાત બિલકુલ સાચી છે. તો મિત્રો, આજે આપણે બહુ સાર્થક ચર્ચા કરી અભયભાઈ સાથે, અને પાણીની સમસ્યા, વરસાદની સમસ્યા, એમાં નાગરિક ધર્મ, રાજધર્મ, આ બંને પક્ષે આપણે ચર્ચા કરી. સરકારે પણ એ વિચારવું તો પડશે જ કે હવે પેટર્ન બદલાઈ છે, તો હવે એની પાસે પણ એ બહાનું નહીં રહે કે ભાઈ શહેરીકરણ વધી રહ્યું છે એટલે અમે ન કરી શકીએ. થોડુંક એડવાન્સ પ્લાનિંગ કરવું પડશે. આજથી 5-10 વર્ષ પછી શું સ્થિતિ હશે એને ધ્યાનમાં રાખીને એ પ્રકારનું શહેરી વિકાસનું આયોજન કરવું પડશે. નાગરિકોએ તો પોતાની રીતે, કારણ કે સરકાર ઉપર આધાર રાખવો જ પડે, પણ છતાંય તે પોતાની રીતે પણ પોતે જે ક્યાં ગટર ચોકઅપ થઈ જાય છે, એ તો વરસાદ નહીં હોય તો પણ ચોકઅપ થઈ જવાની સમસ્યા રહેશે. એટલે એમાં તમે એવી વસ્તુઓ ન નાખો. ઘણા પેલા સેનેટરી પેડ પણ નાખી દેતા હોય છે. બીજો કચરો, પ્લાસ્ટિકની કોથળીઓ જ્યારે ગટર સાફ કરવામાં આવે ત્યારે એ બધો નીકળે છે. તો આ એક ખૂબ જ આપણે આધુનિક થતા જઈએ. આપણા હાથમાં લાખો રૂપિયાનો મોબાઈલ હોય, આપણી પાસે લાખો રૂપિયાની ગાડી હોય, આપણી પાસે કરોડો રૂપિયાનું ઘર હોય, પરંતુ જો 5 પૈસાની આપણી નાગરિક ધર્મની આપણી સમજ ન હોય તો એ કશું કામનું નથી, અને આપણે સભ્ય કહેવાને લાયક પણ નથી, એવું હું કઠોર શબ્દમાં કહું છું. તો આજે આપણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. અભયભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર.